મોર્નિંગ. એક ઘડિયાળ અને એ જૂના ઘડિયાળ રિપેર કરે. એક દિવસ એક બહુ જ સરસ જૂનું ઘડિયાળ રિપેર કરવા ગયો અને બધા સ્ક્રૂ છૂટા પાડતો હતો અને કરતો હતો. ત્યાં અંદરથી પેન્ડ્યુલમ બોલ્યું. એને નવાઈ લાગી કે આ પેન્ડ્યુલમ કેમ બોલે છે. પેન્ડ્યુલમ કે મને રિપેર નહીં કરો, કે હું થાકી ગયો છું, કે બસ આખી જિંદગી ટીક ટીક કર્યા કરવાનું. હા, 1 મિનિટના 60, એવા 60 મિનિટનું કલાક, 24 કલાકનો દિવસ અને 365 દિવસનો વરસ, અને આમ ટીક 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 તમે ગણ્યા કરો તો કરોડો ને કરોડો થાય. હું થાકી ગયો છું, મને રિપેર નહીં કરો. તો જે ઘડિયાળી હતો જરા માસ્ટર હતો, એટલે એને પેન્ડ્યુલમને કીધું કે તું એક કામ કર, તું ફ્યુચર માટે શું કામ વિચારે છે? એક જ ટીક માટે કામ કર ને. કે એક ટીક કરવાનું છે, બીજું કરવાનું નથી. ફરીથી બીજું છે એ એક જ ટીક કરવાનું છે. એટલે ફ્યુચર જેવું કઈ છે નહીં. પછી કલાક શું ને મિનિટ શું, વરસ શું, કે જરા ટ્રાય કરીએ. એને ઘડિયાળ રિપેર કર્યું. તો 2-5 મિનિટ થયા તો પેન્ડ્યુલમ ફરીથી બોલ્યું કે આ જરા અઘરું પડે છે, મને મન ચોટતું નથી. તો માસ્ટર કે એક કામ કરીએ, બનાવીએ ટીક 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 ટીક. તારે એક ટીક ઉપર નહીં કરવાનું. તારે આ જે લય છે, તું એમ સમજજે કે તું આ જે હલે છે એ નાચે છે લયની અંદર, અને ખુશીથી નાચ્યા કર ને લયની અંદર. એટલે એને ટ્રાય કર્યું, ટીક 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 ટીક, કે આ બરાબર છે. એમ કહેવાય છે કે એ પેન્ડ્યુલમ એનલાઇટન થઈ ગયો, નાચવા માંડ્યો. ભૂતકાળ ભૂલી ગયો, ભવિષ્યકાળ ભૂલી ગયો. ટીક 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 સમયનું એક સર્કલ બનાવી નાખ્યું ને એની અંદર નાચવા માંડ્યો. ધીમે ધીમે એક ટીક સુધી પહોંચી ગયો અને એક ટીકમાં એ લીન થઈ ગયો. આ જે બ્રેન છે આપણું, એ ટાઈમ ઇન સક્સેશન જોવા માટે મજબૂર છે. એને ભણાવવું પડે કે સમય જે છે એ એક જ ટીક છે. સમય ટીક 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 એમ નથી, હા એક જ ટીક છે. એક જ ટીકની અનુભૂતિ લેવાય છે, પૂરી થાય છે. એ જન્મ અને મરણની યાત્રા છે. જે નવી ટીક છે એ નવો જન્મ છે. એમાં કોઈ પાસ્ટ અને ફ્યુચર જેવું છે નહીં. એ બ્રેનને સમજાવવું પડે. એ બ્રેન આ ન સમજે ત્યાં સુધી સાધના જરા મુશ્કેલ છે. તો એને સમજાવવા માટેની જે રિધમ છે, ટીક 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 ટીક
જો શ્વાસમાં બેસી જાય તો ધીમે ધીમે સમયના પીરિયડ પછી એ બ્રેઇન જે છે એ ભૂતકાળ ને ભવિષ્યકાળ ગણતું બંધ થઈ જાય ને એક ટીકની અંદર કેમ ડૂબવું એને કલા આવડી જાય. સક્સેસિવ ટાઈમ ભૂલી જાય. સક્સેસિવ શું કહેશું? ક્રમ વાઇઝ ટાઈમ ભૂલી જાય. અને આ ક્ષણ સિવાય કંઈ છે નહીં. એ ક્ષણમાં કેમ ડૂબવું, ફરીથી જાગવું, ફરીથી ડૂબવું, એને કલા આવડી જાય. બસ આટલું કરવાનું છે. આ બ્રેઇનને આટલું શીખડાવવાનું છે. પણ આપણે જાત જાતના ફિલોસોફીઝ કરવા તૈયાર છીએ. કારણ કે ફિલોસોફીઝ કહે છે કે આટલું કરો તો આ મળશે. ફરીથી એ જ છેતરપિંડી આપણે આપણા બ્રેઇન સાથે કરીએ છીએ સમયની અંદર. અને બધાય ગુરુઓ એનો ધંધો ન બંધ થાય એની માટે આ જ વસ્તુ શીખડાવે છે કે આટલું આ કરો, આટલું આ કરો, આટલું આ કરો. આનું કંઈ નથી, ખાલી ટીક 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 ટીક. પણ હવે તમે નહીં કરો, આ બ્રેઇન જલ્દી નહીં સમજે એટલે આપણે પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ વાંચવું પડે છે. કે જો પેન્ડ્યુલમ બની જાય ગતિમાં કઈ ફરક નથી પડતો. પેન્ડ્યુલમ સેમ ગતિ રહે છે. આપણો બહારનો વ્યવહાર સેમ રહે છે, પણ અંદર કંઈક બદલાઈ જાય છે. સમથિંગ ચેન્જીસ. આપણે કાલે જોયું કે શાસ્ત્ર કહે છે કે 3 લોકમાં દુઃખ સિવાય કંઈ નથી. They are to be avoided, and if we are able to do so, we have then earned eternal salvation, eternal release from pain and misery. અને એ પણ જોયું કાલે કે એટલે આ જે દુઃખ છે 3 લોકની અંદર, એ દુઃખને જો આપણે અવોઇડ કરતા શીખી જાય, એ દુઃખનો દડો આમ આવતો હોય, હા, આપણે એને પકડીએ નહીં, કેચ નહીં કરીએ, જરાક આમ હટી જાય, ભલે બાઉન્ડ્રી નીકળી જાય, આપણે પકડીએ નહીં દુઃખને, તો એ દુઃખનો દડાને જો અવોઇડ કરતા શીખી જાય, they are to be avoided, and if we are able to do so, અને જો આપણે કરી શકીએ, we have earned eternal salvation, તો કાયમની માટે આપણને મુક્તિ મળી જાય છે. ખાલી એટલું જ કરવાનું છે કે આ 3 લોકની અંદર જે દુઃખના દડાઓ ફેંકાય છે, જરાક એનાથી દૂર રહેવાનું છે. ઇટર્નલ રિલીઝ ફ્રોમ પેઇન એન્ડ મિઝરી. કાયમ માટે પેઇન એટલે દુઃખ, મિઝરી એટલે ઉદાસીનતા, એમાંથી આપણને મુક્તિ મળી જાય છે. And yet not finding equivalent life anywhere except on our planet Earth, once again our Earth and our humanity have become the center of existence for us. And yet not finding equivalent life. અત્યાર સુધી સાયન્સે ખૂબ શોધ કરી લીધું, સોલર સિસ્ટમ, બહારના ગેલેક્સીઝ, પણ સાયન્સને હજી ક્યાંય બીજે જીવન મળ્યું નથી. એન્ડ યેટ નોટ ફાઇન્ડિંગ ઇક્વિવેલન્ટ લાઈફ. સાયન્સને બીજે ક્યાંય જીવન મળ્યું નથી. હવે આ જીવન નથી મળ્યું એટલે આપણને એમ લાગે છે કે આપણા સિવાય આ અસ્તિત્વમાં કોઈ છે નહીં. એક્સેપ્ટ ઓન આર પ્લેનેટ અર્થ. આ પૃથ્વી સિવાય ક્યાંય એમને જીવન નથી મળ્યું. વન્સ અગેન આર અર્થ એન્ડ આર હ્યુમેનિટી, આપણું પૃથ્વી, આપણી મનુષ્ય જાતિ have become the center of existence for us. તો જે જીવન છે, જે એક્ઝિસ્ટન્સ છે, એનું સેન્ટર, એનું બરાબર બિંદુ આ છે કે આપણા સિવાય અસ્તિત્વમાં કોઈ છે નહીં. એ ડીપ ડાઉન આ ગ્રંથિ આપણા બધાની અંદર છે કે બીજું કોઈ નથી. હા, એની લીધે આ બધી દુઃખ થાય છે. Again, not finding any other form with life and intelligence, we consider our human form too as the supreme form, so much that we think that it is an image of God. અને બીજે ક્યાંય પણ લાઈફનો ફોર્મ એટલે જીવનનો કોઈ આકાર પણ ક્યાંય નથી મળ્યો, અને ક્યાંય ઇન્ટેલિજન્સ એટલે ક્યાંય બુદ્ધિ પણ નથી મળી.
આપણને એમ લાગે છે કે આપણે જે મનુષ્ય છે, જે આ મનુષ્યનું જે રૂપ આપણને મળ્યું છે, ફોર્મ મળ્યું છે, એઝ ધ સુપ્રીમ ફોર્મ, હા, આ સૌથી છે, મનુષ્ય જાત સૌથી ઊંચી જાત છે. સો મચ સો દેટ વી થિંક ઇટ ઇઝ એન ઇમેજ ઓફ ગોડ. ત્યાં સુધી કે શાસ્ત્ર અને બધા લખે છે કે ભગવાને મનુષ્યને પોતાના ઇમેજમાં બનાવ્યું. હા, બાઇબલમાં આમ કે છે, ગોડ મેડ મેન ઇન હિઝ ઓન ઇમેજ. હા, એનું પોતાનો ચહેરો ભગવાને અરીસામાં જોયો અને જેવો ચહેરો પોતાનો દેખાયો એમ મનુષ્યને બનાવી લીધો. એ આપણને એક અંદર ઈગો આ વસ્તુનું છે કે આપણે ભગવાનની મૂર્તિ જ છીએ. કેન વી નોટ બી લેસ ઇગોઇસ્ટિક? આ ઈગોને થોડું આપણે પીગળાવી શકીએ, લેસ ઇગોઇસ્ટિક? એ જો બની શકે છે કે કેમ? As long as we shall continue to repeat this error of considering our earth and our unique, in other words, if we take ourselves as the center of existence, the base and ground for our research and study, we shall be thrust by God and nature repeatedly into the dark ages. આ જો ભૂલ આપણે કર્યા જ કરશું, રિપીટિંગ ધ સેમ એરર, આ ભૂલ જો રિપીટ કર્યા જ કરશું, શેનું ભૂલ? કે આ પૃથ્વી ઉપર જે હ્યુમેનિટી છે એ યુનિક છે. હા, યુનિક છે. હા, એવી એક જ જાત છે, બીજી કોઈ છે નહીં આ પૃથ્વી સિવાય. ઇન અધર વર્ડ્સ, ઇફ વી ટેક આર સેલ્વ્સ, કે આ ભૂભુવ સ્વહની અંદર જે સેન્ટર બિંદુ છે એક્ઝિસ્ટન્સનો, જીવનનો જે વચલો બિંદુ છે એ હું છું, એ મનુષ્ય જાતિ છે. અને એની ઉપર આપણી બધી એજ્યુકેશન, એની ઉપર આપણી બધી સોસાયટી, એની ઉપર આપણી બધી સાયન્સ, તો કુદરત છે વારી ઘડીએ આપણને અંધકારમાં નાખવા માટે. આ જે સભ્યતા આપણે બનાવી છે, હા, એ સભ્યતા ધીમે ધીમે નાશ પામશે. ફરીથી આપણે અંધકારમાં મુકાઈ જશું. આપણને એમ લાગે છે કે આ એક જ સભ્યતા છે, પણ રેકોર્ડ્સ એવા મળેલા છે કે આની પહેલા આવા 2 સભ્યતા હતા, કદાચ આપણાથી આગળ નીકળી ગયેલા. એમ કહેવાય છે કે એટલાન્ટિસ જેવી સભ્યતા હતી અને એની પહેલા લિમોરિયા જેવી સભ્યતા હતી. એટલાન્ટિસની અંદર કહેવાય છે કે જે ઇલેક્ટ્રિસિટી પેદા થતી હતી, હા, એ ક્રિસ્ટલ્સમાંથી પેદા થતી હતી. જે ગાડીઓ ચાલતા હતા એ આવી રીતે રસ્તા ઉપર નતા ચાલતા, ધુમાડા કાઢ્યા વગર હવામાં ચાલતા હતા. આવી એક એટલાન્ટિસની વાત છે. તો એ સભ્યતા ક્યાં ગઈ? એ ફરીથી આપણે જંગલોની અંદર રહેવા માંડ્યા, ફરીથી શિકાર શોધીને પેટ ભરવા માંડ્યા. તો આપણે જ્યાં સુધી અંદર આ ઈગો હશે ત્યાં સુધી પ્રકૃતિ આપણને વારી ઘડીએ આ નાશ, આ સાયકલમાં ફરીથી રિપીટ કરાવશે. ફરીથી આપણે મજબૂર બનશું જંગલમાં આપણા શિકાર શોધવા માટે. પ્રકૃતિને આપણે સેન્સ નથી કરી શકતા, સેન્સ નથી કરી શકતા. પ્રકૃતિને જે લોકોએ સેન્સ કરેલું છે એ લોકોએ સાયન્સ ઓફ ઓમેન્સ મૂક્યું છે. સાયન્સ ઓફ ઓમેન્સ મૂક્યું છે. ઓમેન્સ એટલે ચિહ્નો, હા, ચિહ્નો, સુકૂનના ચિહ્નો. આપણે કોઈક મને કહે છે કે બિલાડી આમ ગઈ, આને આમ ગયું, પણ જ્યારે અંદર સેન્સિટિવિટી જાગે છે ત્યારે ઓમેન્સ એની મેળે જ અંદરથી શું કહેવાય છે, હા, એ જેવો અંદર પ્રશ્ન જાગે છે, જેની સેન્સિટિવિટી હોય છે, તરત જ જોઈ કે આ ક્ષણ શું કહેવા માંગે છે અને એ ક્ષણની અંદર એને ઓમેન મળી જાય છે. હા, કે આ વસ્તુ થવાનું છે કે નથી થવાનું, કઈ રીતે થવાનું છે. એટલે ત્યાં ને ત્યાં જો એની સેન્સિટિવિટી હોય, હા, એની માટે સાયન્સ ઓફ ઓમેન્સમાં જવાની જરૂર નથી. હા, કદાચ બિલાડી સારું એ કે, એવું નથી કે ખરાબ કે, પણ આ પ્રકૃતિને સેન્સ કરવાથી
એ જ ક્ષણની અંદર પ્રકૃતિ શું કહેવા માંગે છે એ આપણને સમજણ પડે. તો મનુષ્ય આ રીતે જ જો જીવશે તો જે લોકોની સેન્સિટિવિટી છે એ લોકોને ખ્યાલ આવી ગયો કે પ્રકૃતિ ફરીથી એની સાયકલ, આપણે એક ઊંચા સાયકલમાં આખું મનુષ્યને લઈ જવું છે, એક નવા સાયકલની અંદર જ્યાં બોડી બ્રેન સિસ્ટમ આનાથી કંઈક જુદી ટાઈપની હોય. હા, કદાચ 5 ઇન્દ્રિયની બદલે છઠ્ઠો સાતમો ઇન્દ્રિય હોય. જે સમયને આપણે બ્રેનથી જોવું પડે છે, જેમ આપણે આંખ દ્વારા આ વસ્તુઓને જોઈએ છે, એવો એક છઠ્ઠો ઇન્દ્રિય આપણને મળે સમયને જોવા માટે. આવું કંઈક શક્ય છે જો નવી એક સાયકલ થાય. પણ આપણે એકને એક વસ્તુ રિપીટ કરવાથી આખી મનુષ્ય જાતિ ફરીથી જંગલોની અંદર મુકાઈ જાય છે અને આ રિપીટ થયા કરશે. પણ આપણા નાના જીવનની અંદર, આ તો એ મોટા પાયે વાત કરે છે, પણ આપણા નાના જીવનની અંદર જો સેન્સ કરતા જાય તો આપણને ખ્યાલ આવશે કે જે આપણે કરવા માંગીએ છીએ એનો જવાબ એ ક્ષણની અંદર પડેલો છે. થવાનું છે કે નથી થવાનું. કેન વી બી લેસ ઇગોઇસ્ટિક? બસ સેન્સિટિવિટીની આ ચાવી છે કે ઈગોને એક બાજુએ મૂકી દો એટલે જે બચે છે એ સેન્સિટિવિટી બચે છે. The one cardinal error that is committed all over the world is that we start all our research and arrive at all our deductions taking the conditioning on our earth as ground and base to begin with, and then go backwards into the past or forward into the future on our time scale, that is in years, which on a cosmic time scale would not go beyond a few moments, so that the profoundness of our knowledge, whether scientific or otherwise, cannot be even skin deep. The one cardinal error, જે મુખ્યમાં મુખ્ય ભૂલ આપણે કરીએ છીએ, અને એ આખી દુનિયામાં આ ભૂલ કમિટેડ ઓલ ઓવર, is that we start our research. આપણી રિસર્ચ, કોઈ પણ રિસર્ચ જ્યારે સાયન્સ કરે છે, હા, એ કોઈ પણ બેઝિસ ઉપર રિસર્ચ કરે છે, એને હાઇપોથેસિસ ઉપર રિસર્ચ કરે છે. જે લોકો લોજિક બની ગયા છે એ લોકોને ખ્યાલ છે કે ડિડક્ટિવ લોજિક છે અને ઇન્ડક્ટિવ લોજિક છે. હા, ડિડક્ટિવ લોજિકની અંદર પહેલા તથ્ય હોય છે અને તથ્ય ઉપરથી એ આગળ જાય છે, એની પાસે ફેક્ટ પડેલું હોય છે, એની ઉપરથી એ આગળ જાય છે. ઇન્ડક્ટિવ લોજિકની અંદર પહેલા ફેક્ટ નથી હોતું, ફેક્ટ શોધવાના છે, પણ એ રિઝલ્ટ ઉપર પહેલા જાય છે. એ રિઝલ્ટ જે હજી અત્યારે નથી પણ એ હાઇપોથાઇઝ, એક ઇમેજિનરી રિઝલ્ટ, એને હાઇપોથેસિસ કહેવામાં આવે છે, એક ઇમેજિનરી રિઝલ્ટ. અને ત્યાંથી એ પાછળ ઇન્ડક્શન દ્વારા એ ડિડક્શન ઉપર આવે છે. જે રિઝલ્ટ છે એને સપોર્ટ કરવા વાળા, એને શું કહેશો, સપોર્ટ કરવા, શું કહેશો, સમર્થન આપવા વાળા કયા કયા ફેક્ટ છે, કયા કયા તથ્ય છે. તો સાયન્સ આ રીતે ચાલે છે. કોઈ વખતે એની પાસે તથ્ય હોય છે, એની પાસે પાણી છે, તો એ સમજે છે કે આ તથ્ય છે, તો આ પાણી ક્યાંથી નીકળ્યું, તો એ પ્રોસેસ શોધી લે એ પાણીને અલગ પાડવાનું. પણ એને એક એટમ બોમ્બ શોધવું છે તો પહેલા એક હાઇપોથેસિસ મૂકે છે કે આવી રીતે એક્સપ્લોઝન થઈ શકે છે. તો એ એક્સપ્લોઝન ને પછી પાછળ જાય છે કે ક્યાંથી આ પાવર મળશે, તો એટમમાંથી આ પાવર મળશે. આ બે રીત છે સાયન્સના શોધવાના. તો એ શું કહે છે કે આપણે મોટામાં મોટી ભૂલ જે કરીએ છીએ કે આપણી જે રિસર્ચ છે, જે સાયન્સ જે એમાં જે ડિડક્શન્સ છે, જે તથ્ય એ મૂકે છે, એ પૃથ્વીના બેકગ્રાઉન્ડ ઉપર મૂકે છે. આ પૃથ્વી જ એક સત્ય છે, એક મનુષ્ય એક સત્ય છે, એ હાઇપોથેસિસના બેકગ્રાઉન્ડ ઉપર, હા, કે આ જ સત્ય છે, એની ઉપર આ બધા તથ્ય શોધે છે સાયન્સ. પણ એ બહુ રિલેટિવ વસ્તુ છે, એ બહુ રિલેટિવ વસ્તુ છે. ટેકિંગ ધ કન્ડિશનિંગ ઓન આર અર્થ એઝ ધ બેકગ્રાઉન્ડ, આ પૃથ્વીને બેકગ્રાઉન્ડમાં લઈને, and then go backwards into the past or forward.
ગો બેકવર્ડ્સ ઇન ટુ ધ પાસ્ટ. આપણને જે જીવન અત્યારે ખીલે છે એના ઘણા બધા કારણો છે. ખાલી પૃથ્વી એનું કારણ નથી. આ જીવનને બનાવવા માટે એટલું બધું જે પૃથ્વી, ગ્રહમંડળ, ગેલેક્સીઝ, આ આખું કોમ્બિનેશન થઈ અને આ જીવન અહીંયા બન્યું છે. એ બધાયના કારણ છે. આ એક શ્વાસ આપણે લઈએ છીએ તો એની અંદર આ બધાય એનર્જીઝ એકી સાથે છે. સૂર્યની એનર્જીઝ, સૂર્ય જ્યાંથી શક્તિ લે છે એના એનર્જીઝ. પણ જ્યારે સાયન્ટિસ્ટ શ્વાસને સ્ટડી કરે છે ત્યારે એ બધુંને એક બાજુએ મૂકે છે, ખાલી પૃથ્વીનું બેકગ્રાઉન્ડ લઈને શ્વાસને સ્ટડી કરે છે. ઋષિઓનું આવી રીતે નહોતું હોતું, કારણ કે એ લોકોએ લેબોરેટરીમાં જઈને સ્ટડી નહોતું કર્યું. એ લોકો શરીર મૂકી અને સૂક્ષ્મ આયામની અંદર સ્ટડી કરતા હતા. એટલે ત્યાં એ આયામની અંદર એ લોકોને ખ્યાલ આવતો કે આ એક વસ્તુ અહીંયા બને છે, એક પાંદડું ખીલે છે, એની ઉપર કેટલી બધી બીજી ફેક્ટર્સ છે જે પૃથ્વીના નથી. એ બહારથી આવતા કેટલા બધા ફેક્ટર્સ છે. એટલે એ જેને શાસ્ત્ર આપણે કહીએ છીએ, જે હજારો વર્ષ પહેલા લખી ગયા છે, એ આજે પણ સાચું જ છે. સાયન્સ જ્યારે નવી વસ્તુ શોધે છે ત્યારે ખ્યાલ આવે છે કે જે વસ્તુ શોધેલી છે એ તો પહેલા હજારો વર્ષ પહેલા શાસ્ત્રમાં લખાઈ ગયું છે. કારણ કે એ લોકોનું તથ્ય શોધવાનું અને સત્ય શોધવાની જે દિશા હતી એ જુદી હતી. એની બેકગ્રાઉન્ડ જે હતું, જે પાયા ઉપર એ લોકો શોધતા હતા એ અલગ પાયો હતો. એ જીવનનો પાયો હતો. અહીંયા પૃથ્વી, મરેલી પૃથ્વી ને સમજીને પાયો છે. અને ત્યાં જ મોટી ભૂલ થાય છે કે પૃથ્વી મરેલી નથી. પૃથ્વી જીવંત વસ્તુ છે, એ ખાલી દ્રવ્ય નથી. તો એ કહે છે કે જે કંઈ આપણે કન્ડિશનિંગમાં જીવીએ છીએ, સાયન્સની કન્ડિશનિંગ, વ્યવહારની કન્ડિશનિંગ, રોજના જીવનની કન્ડિશનિંગ, એ બડા પાયા ઉપર છે. અને જો સેજ ગહેરાઈમાં જાશું તો આ બધાય પાયાઓ પડી જશે, કંઈક બીજું સત્ય આપણને દેખાશે. Then we go backwards into the past or forward into the future. અને એક વસ્તુ સમજવા માટે આપણે શું કરીએ છીએ? હિસ્ટોરિકલ એવિડન્સ કાઢીએ છીએ. હિસ્ટ્રી એટલે શું કે ગુજરાતીમાં? હિસ્ટ્રી, ઇતિહાસ. ઇતિહાસમાં જાઓ. કાલે શેર બજાર શું કરશે? પેલા ઇતિહાસમાં જાઓ. ગઈકાલે શું કરેલું? રેપિટિશન આ જીવનનો નિયમ છે. પણ રેપિટિશન જે છે એનું સ્કેલ જરા અલગ છે. જ્યારે રેપિટિશન આ આયામમાં વ્યક્ત થાય છે ત્યારે એ જીવંત રીતે વ્યક્ત થાય છે. આપણે કે એને એ જ વસ્તુ બનવી જોઈએ. જીવન જીવતું છે, એને જ બને, એ રિપીટ થશે. પણ રેપિટિશન જુદા આયામમાં. તો એ ઇતિહાસનું સ્ટડી બરાબર છે. એક નાનો બાળક આવે છે, એને ઇતિહાસ લઈને નથી આવતો, પણ જલ્દી સ્કૂલ કે એને અપ ટુ ડેટ કેમ કરો આ બાળકને? આ મનુષ્ય જાતિ શું હતી એ બાળકને જલ્દી અપ ટુ ડેટ કરી નાખો. કે પેલા બધાય જંગલમાં હતા, પછી આ રીતે થયું, પછી એલેક્ઝાન્ડર આવ્યા, પછી આ આવ્યા. એ જે ઇતિહાસ છે એને બાળકને આપણે જલ્દી શીખડાવી દઈએ છીએ. એટલે એનું બ્રેન એ ઇતિહાસથી કન્ડિશન થઈ જાય છે. જે સાયન્સ જે એક એક વસ્તુ શોધે છે એની અંદર ઇતિહાસનો મોટો હાથ છે. પણ ઇતિહાસ જીવંત વસ્તુ નથી, એ આ ક્ષણની અંદર નથી. તો પાયો જરાક નબળો છે સાયન્સનો. ઓન આર ટાઈમ સ્કેલ. હવે પાછું ઇતિહાસ આપણે જ્યારે જોઈએ છે ત્યારે આપણા ટાઈમ સ્કેલની અંદર, જ્યારે એમ કોઈ કહે કે મનુષ્ય ક્યારે આવ્યો, 1 મિલિયન BC, 10 લાખ વર્ષ પહેલા, આપણને એમ લાગશે કે 10 લાખમાં તો શું શું થઈ ગયું આ પૃથ્વી ઉપર. પણ એ શું કહે છે કે એ આપણો બ્રેઇનનો ટાઈમ સ્કેલ છે, એનો બનાવેલો ટાઈમ સ્કેલ છે.
સૂર્યને એક શ્વાસ લેતા 25,000 વર્ષ નીકળી જાય છે. તો એનું એક વર્ષ પૂરું કરતા કરતા આપણું શું થવાનું છે? આપણું શું થવાનું છે? પણ એ સૂર્યનું ટાઈમ સ્કેલ લઈને સાયન્સ આગળ નહીં વધે. એ બ્રેઇનનું બનાવેલું કેલેન્ડર, આ કેલેન્ડર જે આપણી પાસે છે ને એ પહેલા જુલિયસ સીઝરે બનાવેલું, એટલે એને જુલિયન કેલેન્ડર કહેવામાં આવતું હતું. પછી 1000 વર્ષ 1200 વર્ષ નીકળી ગયા એ કેલેન્ડરને, કે 1500 વર્ષ નીકળી ગયા અને ખ્યાલ આવ્યો કે આ કેલેન્ડરમાં કંઈક ભૂલ છે, 12 દિવસની ભૂલ છે. એટલે તે વખતે ક્રિશ્ચિયાનિટીનો ફેલાવો ખૂબ હતો આખી દુનિયાની અંદર. એટલે પોપ, બધા રાજાઓ કરતા પોપ સૌથી મુખ્ય ગણાતા. પોપ ગ્રેગરી હતા તે વખતે. એટલે એને કીધું કે હવે કેલેન્ડરને સરખા કેમ કરવા, એટલે 12 દિવસ કોઈ તારીખ બદલાવી નહીં. હા, એટલે 12 દિવસ કોઈ તારીખ બદલાવી નહીં, નવો કેલેન્ડર ચાલુ થયું, જેને આપણે અત્યારે વાપરીએ છીએ. એ ગ્રેગેરિયન કેલેન્ડર છે. પોપ ગ્રેગરી ની પાછળ આ કેલેન્ડર બન્યું છે. એટલે આ બ્રેઇન સમય નક્કી કરે, આ બ્રેઇન દિવસ નક્કી કરે છે. હા, પણ પૃથ્વીના સ્કેલ ઉપર પણ એ દિવસ ને રાત કઈ બહુ ફરક નથી પડતું. સૂર્યના સ્કેલ ઉપર તો કઈ નહીં, અને ગેલેક્સીઝના સ્કેલ ઉપર કઈ નહીં. હવે એ જ પાંદડુંને સાયન્સ સ્ટડી કરવા જાય છે, જેમાં સૂર્યનું પણ સ્કેલ છે એ પાંદડાની અંદર, પણ એ સાયન્સ લેતું નથી હિસાબની અંદર. જેમાં ગેલેક્સીઝનું સ્કેલ છે એ પાંદડાની અંદર, એ સાયન્સ લઈ નથી શકતી. એટલે સાયન્સ જે આ પૃથ્વીનું, આપણું બ્રેઇનનું સ્કેલ લઈને માપદંડ કરીને શોધ કરે છે કે આ ફોટોસિન્થેસિસ કહેવાય, આને ક્લોરોફિલ કહેવાય, એ રિલેટિવ આપણા પૂરતું સત્ય બરાબર છે. પણ એ જ્યારે અંદર જાય છે ત્યારે આ બધાય સત્ય આખા ઊંધા ચત્તા થઈ જાય છે. We go backwards in years, and we project. આપણી પાસે ઇમેજિનેશન આવી. હા, એટલે 500 વર્ષમાં આમ થયું, એટલે આવતા 300 વર્ષમાં આમ થવું જોઈએ. એને એ જ સ્કેલમાં કેમ રિપીટ કરવું, એ જ આપણને આવડે છે. હાઉ ટુ બ્રેક આઉટ, આમાંથી કેમ એસ્કેપ કરવું, કેમ છૂટી, આપ જેલમાંથી કેમ છૂટવું, હા, એ સાયન્સ નથી વિચારતું. So that in years, which on a cosmic scale would not go beyond a few moments. એટલે આપણા હજારો વર્ષ, લાખો વર્ષ, હા, એ સૂર્ય માટે હા અમુક સેકન્ડ બરાબર છે. કેનોટ ગો ઇવન સ્કિન ડીપ. એટલે આપણું બધું જ્ઞાન કેટલું છે? સ્કિન ડીપ, ચામડી બરાબર જ્ઞાન છે. But how is one to reconcile to the fact that in this seen gross cellular physical universe with its 7 great stages, in all its vastness, there are prevalent millions of other conditionings for intelligent life to survive, of which we find one on our planet Earth? આપણે એક વખત how do we reconcile? કોઈકની જોડે ઝઘડો થયો હોય તો આપણે શું કરીએ? જરાક રેકન્સાઇલ કરી આવો, હા, જરાક સરખું કરી આવો. અને આપણું બ્રેઇન અંદર આપણે ટેન્શન ખમી નથી શકતા, એટલે જલ્દી આપણે સરખું કરવા જાય છે. સરખું શું કામ કરવા જાય છે? દુઃખથી ભાગવા માટે. હા, અંદર જરા પીડા થાય છે, હા, જરા મલમપટ્ટી કરી આવીએ. આવતીકાલે જો કોઈકની જોડે સરખું કરવાની ઈચ્છા થાય, જરા 24 કલાક 48 કલાક જવા દેજો. હા, એ જે અંદર નડે છે એની સેન્સિટિવિટી લેવાની કોશિશ કરો. બહુ જલ્દી સરખું નહીં કરી આવો. એ જો સમજી શકશું એ સેન્સિટિવિટીને, એ શું અંદર મને ખૂંચે છે જેની લીધે હું જલ્દી જઈને રેકન્સાઇલ, સોરી કહેવા જાઉં છું, એ શું અંદર ખૂંચે છે, એવી તો શું જરૂર પડી સોરી કહેવાની? હા, એને દુઃખ પહોંચાડ્યું એટલે આપણે સોરી નથી કહેતા. અંદર કંઈક ડિસ્ટર્બન્સ છે એટલે આપણે સોરી કહેવા જાય છે.
અને એ ડિસ્ટર્બન્સને નહીં સમજશું ત્યાં સુધી એમ જ લાગશે કે એને દુઃખ નહીં પહોંચે ને એટલે હું સોરી કહેવા ગયો. એને દુઃખ લાગે ને. લોકો આ રીતે વાત કરતા હોય છે, પણ આ એક બહુ સુપરફિશિયલ એક વાત છે. અને જો સોરી કહેવામાંથી મુક્તિ મેળવવું હોય તો એ જે અંદર ખૂંચતું હોય એની જોડે 24 કલાક 48 કલાક જરાક રહેવાની કોશિશ કરો. એને દબાવી ન દેતા. એ જે અંદર ખૂંચે છે, જેમ પિન ખૂંચે છે, એક કોઈ છરીનો હોય એમ જે એ અંદર ખૂંચતું હોય એની બરાબર સંવેદના લ્યો અને એ સંવેદનામાં ડૂબતા ડૂબતા એમાંથી મુક્ત થાવ. અને એ જો આપણે કરશું તો કોઈ દિવસ કોઈ બીજાને દુઃખ નહીં પહોંચાડીએ. બાકી દુઃખ પહોંચાડીએ મલમપટ્ટી કરો, દુઃખ પહોંચાડીએ મલમપટ્ટી કરો. તાવડિયાજી શું કહેતા? બિફોર ધ ટંગ કેન સ્પીક ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ માસ્ટર, it must have lost the power to wound. એ કંટ્રોલ નથી કરવું પડતું. It must have lost the power to wound. કોઈને દુઃખ પહોંચાડવાની હવે શક્તિ જ નથી રહી અંદર. The power to wound. કંટ્રોલ નથી કરતું. તો હવે શું કહે છે કે આ જે ભૂલ આપણે હજારો વર્ષથી કરી આવ્યું છે એની સાથે આપણે રેકન્સાઇલ કઈ રીતે કરશું? છે કે એક અંદર આપણે સમજી લઈએ કે ખાલી આ પૃથ્વી ઉપર જીવન નથી. આ આખા જે અસ્તિત્વ છે ખાલી દેખાતું અસ્તિત્વ, ભુવ અને સ્વની વાત જ નથી કરતા. ખાલી જે ભૂ યુનિવર્સ છે, દેખાતું અસ્તિત્વ, એની અંદર ઘણા બીજા એવા કન્ડિશન્સ છે જ્યાં મનુષ્ય હોઈ શકે અને કદાચ આપણાથી વધારે ઇન્ટેલિજન્ટ મનુષ્ય હોઈ શકે. How is one to reconcile to the fact that in this seen gross cellular physical universe with its 7 gradations or substages, આ ખાલી જે ફિઝિકલ યુનિવર્સ છે એની અંદર 7 પ્રાણ ફરે છે, 7 ગ્રેડ્સ ઓફ પ્રાણ. એ કહે છે કે પથ્થર 1 ગ્રેડ ઓફ પ્રાણ લે છે, વનસ્પતિ એ ગ્રેડનું પ્રાણ લે છે, અને પ્રાણી સૃષ્ટિ 1, 2, 3 ગ્રેડનું પ્રાણ લે છે, અને મનુષ્ય 1, 2, 3, 4 અને 5, 6, 7 લેવા માટે એ સક્ષમ છે. પણ હવે પ્રકૃતિ એને આગળ નહીં લઈ જાય 5, 6, 7 લેવા માટે. અને આપણે જો આપણી અંદર એવું રાખશું કે આ ભૂલોકની અંદર આપણા સિવાય કોઈ મનુષ્ય નથી, તો 4માં તો આપણે રહેતાશું પણ વ્યવહાર 3, 2, 1 ની જેમ કરશું. લગભગ આપણો વ્યવહાર એવો જ હોય છે, પતિ પત્નીનો વ્યવહાર એ 3, 2, 1માં જ લગભગ થાય છે. જયારે શરૂઆત પ્રેમની હોય છે ત્યારે 4નું હોય છે. એ વાઈફ બહુ બોર થતી હતી નસરુદ્દીન સાથે રહેવામાં, એટલે કે એક હું પેટ લે આવું. પેટ એટલે પાડેલું, એક પાડેલું. તો એક વાંદરો લે કે વાંદરાને પાળવું છે મારે. તો નસરુદ્દીન ગુસ્સામાં આવી ગયો. તો નસરુદ્દીન કે આ વાંદરાને તું ખવડાવીશ શું? તો એ કે જે આપણે ખાઈએ છીએ એ ખવડાવીશ. કે પહેરાવીશ શું? આપણે જે કપડાં પહેરીએ છીએ એ એને પહેરાવીશ. કે સુવડાવીશ ત્યાં? આપણે જે ખાટલામાં સૂઈએ છીએ ત્યાં એને સુવડાવીશ. તો એ કે વાસ કોણ સહન કરશે? એ કે તો એની વાઈફ કે આટલા વર્ષોથી હું સહન કરતી આવી છું તો આ વાંદરો એ સહન કરશે. કયા ગ્રેડ ઓફ પ્રાણમાં આપણે જીવીએ છીએ? હું જ્યારે વ્યવહાર કરું છું તો કયા ગ્રેડ ઓફ પ્રાણમાં હું જીવું છું? તો જો હું મારા ઇમેજિનેશનમાં ચાલુ છું તો 1, 2, 3 ગ્રેડ ઓફ પ્રાણમાં ચાલુ છું. પણ ચાલતા ચાલતા હું આજુબાજુની સેન્સિટિવિટી લઉં છું,
અંદરની સેન્સિટિવિટી લઉં છું, મારા પગના તળિયાની સેન્સિટિવિટી લઉં છું. તો ચાર ગ્રેડ ઓફ પ્રાણમાં તો હું છું, પણ 4 થી 5 જવાની કોશિશ કરું છું. આ ભૂલોકને એટલીસ્ટ આપણે સમજી તો લેવું જોઈએ મૃત્યુ પહેલા. તો આપણે 4 સુધી છીએ, 5, 6, 7 સમજી તો લે. ભુવ સ્વ પછીની વાત છે, પણ ભૂલોકના તો પ્રાણ સમજી લે. એટલું આપણે સમજવા તૈયાર નથી. તો એ એક ઠેકડો છે. ચોથા પ્રાણથી 5મા પ્રાણ, 6ઠા પ્રાણ, સેન્સિટિવિટી એક જમ્પ છે, એક સેન્સિટિવ લાઈફ. મિલિયન્સ ઓફ સચ સોસાયટીઝ, એ તો એક બે ની તો વાત જ નથી કરતા, મિલિયન્સ. 1 મિલિયન એટલે 10 લાખ, અને એવા મિલિયન્સ ઓફ સોસાયટીઝ આપણા જેવા હ્યુમેનિટીઝ ખાલી આ ભૂલોકની અંદર, એવી વાત કરે છે. In far-flung areas, in innumerable conditions. Innumerable conditions. એમને ચોક્કસ આ દેખાતું હશે. આ એમને ન લખાય. ચોક્કસ એને દેખાતું હશે. એટલે એ સિયર હશે. સિયર. સિયર ને કાલે આપણે કીરોની વાત થઈ હતી. કીરો વોઝ અ સિયર. એવી રીતે પાવરિયા સાહેબ ને આ દેખાતું હશે કે આવા મિલિયન્સ ઓફ હ્યુમેનિટીઝ કદાચ કોમ્યુનિકેશનમાં હશે. અને કે આપણે પણ એવું કંઈક કોમ્યુનિકેશન બેસાડી શકીએ. શક્ય છે, આપણે ટ્રાય તો કરી શકીએ. In far-flung areas, in innumerable conditionings. ખાલી આ ઓક્સિજન ને આ કાર્બન ડાયોક્સાઇડ ને આવું વોટર, એ બધું જે પાયો છે એ પૃથ્વીનો પાયો લઈને સાયન્સ કહે છે કે જીવન માટે આ બધું જરૂરી છે. પણ હુ નોઝ ત્યાં શું છે એ બીજા એરિયા, કદાચ ઓક્સિજન વગરની પણ હ્યુમેનિટી હોય, આપણને ખબર નથી. કદાચ એવી હ્યુમેનિટી હોય જેને પાણી પીવાની જરૂર પણ ન હોય. અત્યારે સાયન્સ શોધી રહ્યું છે કે કયો એવો ગ્રહ છે જેની ઉપર પાણી છે, ઓક્સિજન છે, પણ એ હ્યુમેનિટીને જરૂર ન હોય તો એવી કંઈક વાત કરી જેની કન્ડિશનિંગ અલગ હોઈ શકે. So entirely different as to be unbelievable from our limited point of view. આપણને એ બધું સ્વપ્ન, અનબિલીવેબલ, જેની અંદર આપણે માની ન શકીએ, આવી જો વાત આપણે સાંભળીએ. આર યેટ લિવિંગ એન્ડ થ્રાઇવિંગ. પણ અહીંયા એ વાત મૂકી દે છે કે એ છે, એ જીવતા છે એ હ્યુમેનિટીઝ, અને થ્રાઇવિંગ. થ્રાઇવિંગ એટલે એ આગળ પણ વધી રહ્યા છે. જેમ આપણે પણ આગળ વધી રહ્યા છે, એ પણ આગળ વધી રહ્યા છે. એક ગુરુ ને શિષ્ય એક વખત ચાલતા જઈ રહ્યા હતા. હવે ગુરુને થયું કે આ મારો શિષ્ય જરાક તૈયાર થઈ ગયો છે, તો એને કહું કે હવે તું છૂટો થા અને તારી મેળે તું તારી સાધના કર. એટલે એક નદી કિનારો હતો. ગુરુએ કીધું કે તું અહીંયા એક ઝૂંપડી બનાવી અને આ નદી કિનારે રહી જા. શિષ્યએ કીધું ભલે. એ રહી ગયો શિષ્ય નદી કિનારે. હવે શિષ્ય પાસે બીજું કઈ નતું, એક લંગોટ હતું. એ લંગોટ પહેરીને આખો દિવસ એ ધ્યાનમાં બેસ્યા કરે નદીના કિનારે. આજુબાજુમાં ગામડા હતા, લોકો કંઈક મૂકી જાય. લોકો કંઈક મૂકી જાય અને એ જ ને એ જ લંગોટ એ ધોઈને સૂકવી નાખે. હવે એક દિવસ પક્ષીઓ લંગોટને ખાઈ ગયા. આમ એટલે ખાઈ ગયા એટલે એને શું કહે, ટેર કરી નાખ્યું. એટલે ગામવાળાઓને કીધું બીજું લંગોટ લઈ આવ્યો. પાછા પક્ષીઓ ગયા. એટલે કે આ પક્ષીઓથી બચવું કઈ રીતે, એટલે એક કામ કરું કે બિલાડી રાખું. એટલે બિલાડી રાખ્યું કે પક્ષીઓને
ભગાડે. જ્યારે લંગોટ સૂકતી હોય ત્યારે પક્ષીઓને ભગાડવા માટે એક બિલાડી રાખી. બિલાડી રાખી. હવે 2 જણાનું ખાવાનું જોઈએ, પોતાનું અને બિલાડી માટે દૂધ જોઈએ. કોઈક દિવસ ગામમાંથી દૂધ ના આવે તો કે શું કરવું હવે? તો કે બિલાડીને દૂધ આપવા માટે હું એક ગાય રાખું. ને એક ગાય રાખી. પોતાને દૂધ મળે, બિલાડીને દૂધ મળે. હવે ગાય રાખી એટલે એને ચારો આપવો પડે. તો કે આ બધી જમીન ખુલ્લી છે, જરાક હું વાળી લઉં અને ત્યાં ચારો ઉગાડું. એવી રીતે 15-20 વર્ષ નીકળી ગયા. ગુરુ પાછા એક એરિયામાં તો જોયું જ્યાં એને હતું એક મહેલ જેવું મકાન હતું, એક જબરજસ્ત આશ્રમ ચાલુ થઈ ગયું હતું. શિષ્ય વોઝ થ્રાઇવિંગ, જે શબ્દ વાપરે જ ને, શિષ્ય વોઝ થ્રાઇવિંગ. આનો અર્થ હી વોઝ થ્રાઇવિંગ. એ શું કહે એને ગુજરાતીમાં? એનો આમ વિકાસ થઈ ગયો હતો એક શિષ્યનો. તો ગુરુ જાય છે કે આ તે કઈ રીતે આ બધું શું કર્યું તે, કે તમે પૂછો માં આ લંગોટ મારી જે કદાચ એટલે જ જૈનોમાં દિગંબરની પ્રથા હશે. એ બીજી હ્યુમેનિટીઝ એ તો અહીંયા મૂકી જ દે છે કે નહીં એ પ્રશ્ન ચિહ્ન નથી મૂકતા. છે અને ત્યાં in our isolation, therefore, this seems to be unbelievable, confounding a fiction of the mind. આપણને આ શું લાગશે? એક ઇમેજિનેશન લાગશે, ફિક્શન. અમુક નોવલ કેવા છે? ફિક્શન. એ વાર્તાઓ બધી બનાવેલી જ છે. જે વાર્તાઓ બનાવેલી હોય એને આપણે ફિક્શન કહીએ, અને જે વાર્તાઓ સાચી હોય એને નોન ફિક્શન. પણ હકીકતે સત્ય જે છે એ ફિક્શન કરતા ઘણું વધારે રોમાંચક અને વિચિત્ર હોય છે. ઘણું રોમાંચક હોય છે. જેમ્સ હેડલી ચેઝ ફિક્શન છે, પણ જ્યારે સત્યની ગહેરાઈમાં ઉતરીએ છીએ ત્યારે ચેઝ નોન ફિક્શન જેવું લાગે છે. એ સત્ય એટલું બધું જુદી ટાઈપનું છે. તો આ જો આપણે વિચારીએ કે આવી સોસાયટીઝ છે, અલગ કન્ડિશનિંગ છે, તો એ એવો સત્ય છે ફિક્શનને એક બાજુએ મૂકી દે. The Shastras and scriptures do not dismiss these facts as fiction, but consider these societies, which on a cosmic scale may be a little ahead or a little behind us, as humanities, and dismiss them along with us as Maya, illusory and unreal in the sense of transitoriness. શાસ્ત્ર હોશિયાર છે. એ ના નથી પાડતા કે આવું કંઈ છે નહીં, આવી કોઈ કન્ડિશનિંગ નથી. એ કહે છે કે એવું હોઈ પણ શકે, એવા મનુષ્ય હોઈ પણ શકે, એવી સોસાયટી હોઈ પણ શકે, પણ અહીંયા પણ એ માયા છે, ત્યાં પણ એ માયા જ છે. અને જ્યાં માયા છે એ વસ્તુ ક્ષણભંગુર છે, ટ્રાન્ઝિટરી, ક્ષણભંગુર છે. આપણે તો સાતત્ય જે છે એની શોધમાં જવું છે. આ સોસાયટી હોય કે એ ફરક પડે છે. છેલ્લે તો બધું માયા છે. આમ શાસ્ત્ર વાત કરે છે. Dismiss them with us as Maya, illusory and unreal. એટલે આ રીતે સાયન્સ કહે છે કે એ નથી, અને આ રીતે શાસ્ત્ર કહે છે કે એ નથી, પણ હકીકતે એ છે. But let us leave the interpretations of the Shastras and scriptures aside for a while. પણ આ ચોપડી આપણે વાંચીએ છીએ એટલા પૂરતું જરા શાસ્ત્ર ને એક બાજુએ આપણે મૂકી દઈએ. We say that these gradations of bhu have to be lived, to be studied, to be experienced, then to be transcended consciously. આ જે ભૂ ના પ્રાણ નંબર 5, પ્રાણ નંબર 6, 7 have to be lived, એ આપણે જીવવા જોઈએ, સ્ટડીડ,
હા, એનું નિરીક્ષણ કરવું જોઈએ, સ્ટડી કરવું જોઈએ, ટુ બી એક્સપિરિયન્સ્ડ, એની અનુભૂતિ લેવી જોઈએ, અને ધેન ટ્રાન્સેન્ડેડ. આ કઈ રીતે કરશું? આ કઈ રીતે? તો આ જે પ્રાણ છે, 5, 6 ને 7, એ કઈ રીતે આપણે જીવવું, કઈ રીતે સ્ટડી કરવું? તો વાત આપણે 3 દિવસમાં સેન્સિટિવિટીની તો થઈ. કોન્શિયસ સ્લીપ બહુ સરળ રસ્તો છે, કારણ કે કોન્શિયસ સ્લીપની અંદર આપણે ધીમે ધીમે શીખી શકીએ છીએ. સ્થૂળ શરીર, એટલે સ્થૂળ શરીર જે આવ્યું છે એ પ્રાણ નંબર 1, 2 અને 3 માંથી આવેલું છે. ને મૂકી અને 4, 5, 6, 7 ના જુદા જુદા આયામની અંદર પ્રવેશ કરી, સ્ટડી કરી, જ્ઞાન લઈને આપણે પાછા આવી શકીએ છીએ. આ કોન્શિયસ સ્લીપ, જે સાયન્સ હજારો વર્ષમાં નહીં કરી શકીએ, એક એક કોન્શિયસ સ્લીપની યાત્રામાં આપણે કરી શકશું. જે લોકોએ મધરની ચોપડી વાંચી છે, માઇન્ડ ઓફ ધ સેલ્સ, એમાં ખ્યાલ આવે છે કે એ સ્થિતિની અંદર જાય અને એ આજે નક્કી કરે છે કે મારે સેલ્યુલર કોન્શિયસનેસની અંદર જવું છે, તો એ સેલની અંદર પ્રવેશ કરી, એ સેલ શું છે? એ આ ભૂલોકની જ વાત છે. હા, જે વનસ્પતિની અંદર જે સેલ છે, જે આ શરીરની અંદર જે સેલ છે, એની કોન્શિયસનેસ અલગ છે, એનો સમયનો સાયકલ અલગ છે, એનો જીવન મરણ અલગ છે. વ્યક્ત થાય છે અને અવ્યક્ત થાય છે કોઈક બીજા આયામની અંદર. તો એ પોતે, એ મધર, એ સેલના કોન્શિયસનેસની અંદર પોતે એક રૂપ થઈ, એ બધું સમજી, એ જ્ઞાન લઈ અને બહાર આવીને ડિક્ટેશન આપતી હતી. તો એ એક રેકોર્ડ છે આપણી પાસે. એવી જ રીતે આપણે પણ જઈ શકીએ છીએ એ જુદા જુદા આયામની અંદર. અને એ જુદા ટાઈમ્સની અંદર જો પેનિટ્રેશન કરીએ, કારણ કે એક સેલ છે, ઘણી વાર એનું જીવન હોય છે 3 અઠવાડિયાનું હોય છે, ઘણી વાર એનું જીવન હોય છે 3 મિનિટનું હોય છે. જો 3 મિનિટના સેલની અંદર આપણે પહોંચી ગયા અને એ એક જીવન જે 3 મિનિટનું છે, આપણું 70 વર્ષનું છે, તો 3 મિનિટ આપણે 20 મિનિટના કોન્શિયસ સ્લીપની અંદર 6 જીવનનો અનુભવ લઈને પાછા આવી શકે. આવી કંઈક એ વાત કરે છે. એ જે અધર ગ્રેડેશન્સ ઓફ ભૂલોકના જે બીજા પ્રાણ છે, એમાં આપણે જઈ અને સ્ટડી કરીને જો પાછા આવીએ તો ધીમે ધીમે આપણને ખ્યાલ આવશે કે આપણે એક જ મનુષ્ય જાતિ નથી. આવા ઘણાય છે, કારણ કે એ સમયની અંદર, એ સેલના સમયની અંદર, એ જ્યાં પણ એ બીજું મનુષ્ય જાતિ છે ત્યાં કોમ્યુનિકેશન છે. બહુ વર્ષો પહેલા 2 જણાએ એક ચોપડી લખેલી, આઈ થિંક અબાઉટ 32 વર્ષ કે 33 વર્ષ પહેલા, ધ સિક્રેટ લાઈફ ઓફ પ્લાન્ટ્સ, પીટર ટોમ્કિન્સ ને ક્રિસ્ટોફર બર્ડ. અને એમાં એક વાક્ય એમને એવો લખેલું કે અમારી શોધ પ્રમાણે એવું અમને અંદર ભાસ થાય છે કે વનસ્પતિ જે આ પૃથ્વી ઉપર છે અને ક્યાંક બીજે આ બીજા વનસ્પતિ જે બીજા ગ્રહો ઉપર છે, એ વનસ્પતિ અને આ વનસ્પતિ કોમ્યુનિકેશનમાં છે. એવું એને એક વાક્ય એ ચોપડીની અંદર મૂકેલો છે. હવે જો વનસ્પતિના સમયની અંદર આપણે જો એન્ટર થઈ શકીએ, એ સેલની અંદર એન્ટર થઈ શકીએ, તો જે વાત તાવડિયાજી કહે છે એ આપણને પોતે અનુભૂતિમાં લઈ શકીએ. તો કોન્શિયસ સ્લીપના જે 20 મિનિટ રોજ સવારે છે, એ બહુ કિંમતી 20 મિનિટ છે આખા દિવસના. આ એક સમય છે જ્યાં આ શરીર મૂકી અને અલગ અલગ આયામની અંદર આપણે પ્રવેશ કરી અને પાછા આ શરીરમાં આવી શકીએ. આ કરવા જેવું છે. તો આ બધું સમજાશે જે એ કહે છે. We say that these gradations of bhu have to be lived.
આયામની અંદર જઈને લિવ્ડ, હા, સ્ટડીડ, આપણે સ્ટડી કરી લઈએ. અને સ્ટડી કયો બ્રેન કરશે? કોન્શિયસ બ્રેન. અને એને આપણે સાવ સુવડાવી નથી દીધું, થોડાક સેલ્સ જાગતા રાખ્યા છે કે ત્યાં જે ઇન્ફોર્મેશન મળે છે એનું બધું પ્રોસેસિંગ એ સરખું કરી શકે છે. એક્સપિરિયન્સ, હા, અંદરનું મનસ તો સાથે જ છે, એટલે અનુભૂતિ તો સાથે જ છે. એન્ડ ધેન ટુ બી ટ્રાન્સેન્ડેડ કોન્શિયસલી. અને એક વખત આ સમજાઈ ગયું તો એ જે ભૂલોકનું જે આયામ છે 5, 6, 7, એને મૂકી અને ભુવલોકમાં આપણે જઈ શકશું. પણ આ પ્રાણ જે છે એને સ્ટડી કરવું પડે. Consciously to study, know and supersede or go beyond any conditioning. This is the purpose. આખી ચોપડીનો પર્પસ શું છે, હેતુ શું? પછી એક જે કન્ડિશનિંગની અંદર આપણે છે, આ પૃથ્વીનું 5 ઇન્દ્રિયનું કન્ડિશનિંગ, આ ઓક્સિજનનું કન્ડિશનિંગ, એ જે સૂક્ષ્મ શરીર બહાર જાય છે એને ઓક્સિજન નથી જોતો, એને ઓક્સિજનની જરૂર નથી. તો જેટલી કન્ડિશનિંગની અંદર છે એ કન્ડિશનિંગ સમજવું, એ કન્ડિશનિંગની અનુભૂતિ લઈ અને બહાર જવું અને એ કન્ડિશનિંગથી પાર જવું, એ આ ચોપડીની પર્પસ છે. એને ઇન્વર્ટેડ કોમર્સ પર્પસ મૂક્યું છે. And only when the purpose is fulfilled is real mukti or final release earned. અને આ એક પછી એક કન્ડિશનિંગની પાર આપણું કોન્શિયસનેસને આપણે લઈ જશું. હા, 5મું ગ્રેડ, 6ઠું ગ્રેડ, જુદા જુદા જે કન્ડિશનિંગ, એટલે ગુજરાતીમાં કન્ડિશનિંગ શું કહેશું? હા, શરતો. હા, જે છે 5 ઇન્દ્રિયનું બંધારણ, બ્રેનનું બંધારણ, એ જુદા જુદા જે બંધારણ છોડીને આપણે જેમ આગળ વધશું, એક દિવસ બધાય બંધારણમાંથી આપણને સ્થૂલથી સૂક્ષ્મ બધાયમાંથી રિલીઝ મળી જશે, મુક્તિ મળી જશે, બધાય બંધારણમાંથી. ઓર ફાઇનલ રિલીઝ અર્ન્ડ, અને આ આપણું કમાયેલું મુક્તિ હશે, કારણ કે આપણે મહેનત કરી. નોટ બાય પાયસ મોટિવ્સ. હા, પાયસ મોટિવ્સ એટલે હોલિયર ધેન ધાવ એટીટ્યુડ. હા, લોકો એક હોલિયર ધેન ધાવ એટીટ્યુડ કરીએ છીએ કે આ બરાબર નથી, આ ન કરાય, આ ન કરાય. હા, એનાથી આપણને પાયસ મોટિવ્સ, બહુ પવિત્ર અંદર વિચારો રાખવાથી વસ્તુઓ નથી મળતી. હું જેટલા પણ પવિત્ર વિચાર જાઉં, રોજ સત્સંગ કરું, શું વિચાર જેટલા પવિત્ર થાય, હું યાત્રા નહીં કરું ત્યાં સુધી, અને કોઈ મારી માટે નહીં કરી શકે, મારે જ કરવું પડશે. એક પછી એક જે બંધારણ છે, કન્ડિશનિંગ છે, એ મારે જ છોડવું પડશે. હા, પવિત્ર વિચાર સારા છે, હા, ખોટા નથી, પણ યાત્રા જો અટકાવે તો ખોટા છે. નોર બાય શનિંગ ઓર રનિંગ અવે ફ્રોમ લાઈફ. અને આ વસ્તુ કરવાનું છે, જીવનમાંથી ભાગવાનું નથી. હા, હિમાલયમાં એક આશ્રમમાં નથી બેસી જવાનું. એ જ પત્ની, એ જ બાળકો, એ જ બિઝનેસ, એની અંદર રહીને આ બધું કરવાનું છે. હા, લોકો પૂછે છે કે કેમ કરવું બધું, સમય નથી મળતો, કેમ કરવો? પણ સાયકોલોજીકલ સ્પેસ આપણે ગોતવું પડે છે. આપણા આખા દિવસ પ્રોગ્રામ એવી રીતે ગોઠવી લ્યો કે એક પણ દિવસ ન પડે, એવી રીતે ગોઠવી લ્યો. હા, જો તમારે દીકરાને 6 વાગે ભણાવવું હોય તો 5 વાગે કરી લો. અને એવું નહીં કે હું ધ્યાન કરું છું એટલે હું બીજું કઈ ઘર કામ નહીં કરું. હા, આ મારો ધ્યાનનો સમય છે, મને જરા ડિસ્ટર્બ નહીં કરતા, એવું નહીં. તમારો ખૂણો તમારી મેળે ગોઠવી લ્યો, એક પણ બહારની વસ્તુ બદલાવ્યા વગર. બાકી શું થશે? હા, તો એના જેવું આપણે આશ્રમમાં ભાગી ગયા એના જેવી જ વાત થશે કે મારો ધ્યાનનો સમય છે, મને ડિસ્ટર્બ નહીં કરતા. જો ધ્યાન ડિસ્ટર્બ થતું હોત તો ધ્યાન ડિસ્ટર્બ ન થાય. તો
કોઈ પણ સિચ્યુએશન, કોઈ પણ બંધારણથી મુક્તિ નથી મળતી. હા, કોઈ પણ બંધારણથી ભાગવાથી મુક્તિ નથી મળતી. જ્યાં છે ત્યાં એ જ કન્ડિશનની અંદર, એ જ વ્યવહારની અંદર, કઈ પણ બહારનું બદલાવ્યા વગર, એવું નહીં કે આ સ્કૂલ જરા ખરાબ છે એટલે જરાક સારી સ્કૂલમાં મોકલું, એમ પણ નહીં. જે કન્ડિશનિંગ, જે ત્યાં થાળીમાં પીરસાયું છે એનાથી ભાગતા નહીં. કારેલા તો કારેલા. હા, સેન્સિટિવિટી તો તૃપ્તિ આપે જ છે. પાયસ મોટિવ્સ, કોઈ પણ વસ્તુ કરવામાં આપણી મોટિવ શું છે, હેતુ શું છે. ગુરુજીએ કર્મને ત્રણ માળખામાં બાંધી નાખે છે. કદાચ એ ત્રણ માળખાથી વધારે પણ માળખા હોય, પણ આપણે એના ત્રણ માળખા સમજી લઈએ કે કયા અર્થથી હું વસ્તુ કરું છું. તો ગુરુજીએફ કહે છે કે પહેલું કર્મ છે એ લો ઓફ એક્સિડન્ટને આધીન છે. હા, લો ઓફ એક્સિડન્ટ એટલે સપોઝિંગ હું રસ્તા ઉપર ચાલતો જાઉં, હા, અને મને એક ગાડી ટકરાય, તો એનું કોઈ કર્મ છે નહીં. એ ક્ષણમાંથી એ થયું અને એ ક્ષણમાં એ સમાઈ જાય છે. છતાંય અહીંયા આપણું શાસ્ત્ર થોડું અલગ છે. એ કહે છે કે મારા સ્પેક્ટ્રમ જે છે, મારું જે સંસ્કારનું માળખું છે, એની અંદર એ એક્સિડન્ટને અટ્રેક્ટ કરવાની થોડી ઘણી શક્યતા હોય તો જ એક્સિડન્ટ થાય. પણ છતાંય ગુરુજીએફ પહેલું કર્મનું જે નિયમ છે એ આ રીતે મૂકે છે, લો ઓફ એક્સિડન્ટ, કે જીવનની અંદર એવી ઘણી વસ્તુઓ થાય જેનું કારણ એ છે, એનું કારણ બીજે ગોતવા નહીં જતા. હા, કે આ થઈ ગયું ને તે થઈ ગયું, એ ત્યાં ને ત્યાં એ ક્ષણમાં હોય છે, એ ક્ષણ સમાય જાય છે, એની સાથે એનું કારણ સમાય જાય છે. બીજું એ લો કે છે કે ધ લો ઓફ અક્યુમ્યુલેટેડ ઇફેક્ટ, એ થોડું કર્મના નિયમ જેવું છે. હા, ધ લો ઓફ અક્યુમ્યુલેટેડ ઇફેક્ટ, કે આગળ કંઈક થઈ જશે પણ એનું કારણ આજે છે. મારી ફેક્ટરી છે અને ફેક્ટરીની અંદર હું ઇલેક્ટ્રિસિટીની ચોરી કરું છું. હવે 5 વર્ષ એ ચોરી ફર્સ્ટ ક્લાસ નીકળી જાય છે. હા, કે 10 વર્ષ એ ચોરી ફર્સ્ટ ક્લાસ નીકળી જાય છે, કોઈને કંઈ ખબર નથી પડતી. પણ 10મે વર્ષે ઇન્સ્પેક્ટર આવીને જોઈ જાય છે, 26 દંડ કરી જાય છે. આ હકીકત છે. હમણાં જ મારા મિત્રને થયું છે. પણ પછી હું રડવા માંડું કે એ જો ઇન્સ્પેક્ટર એ દિવસે જો મેં આમ કર્યું હોત ને આ દિવસે, પણ જે પહેલે જ દિવસે મેં 10 વર્ષ પહેલા ચોરી કરી હતી ત્યારે એ ઇન્સ્પેક્ટર લખાઈ ગયો હતો. આ સમજાય છે? ત્યારે એ લખાઈ ગયો હતો. એ નક્કી જ હતું કે આ થવાનું હતું. એને ગુરુજીએફ કહે છે ધ લો ઓફ અક્યુમ્યુલેટેડ ઇફેક્ટ. જે રિઝલ્ટ છે એ પહેલા થઈ ગયું, લખાઈ ગયું હોય છે. જે કોઝ છે એ ધીમે ધીમે અક્યુમ્યુલેટ એટલે એકઠું થતું જાય છે. એ 10 વર્ષમાં કારણો એકઠા થઈ ગયા, પણ જે થવાનું હતું એ તો પહેલે દિવસે લખાઈ ગયું હતું. હા, આપણી મોટિવ શું છે કરવામાં? આ સાધના કરીએ છીએ એની પાછળ મોટિવ, આપણું લક્ષ્ય શું છે? ત્રીજું ગુરુજીએફ કહે છે ધ લો ઓફ ડેસ્ટિની, ધ લો ઓફ ફેટ, કે અમુક વસ્તુ એવી છે જે બહારથી બદલાવી નથી શકાતું. હવે હું પાછો જઈને મારા માતા પિતાને ન બદલાવી શકું. એ લો ઓફ ડેસ્ટિની છે. હા, હું જુવાન થઈ ગયો, હવે પાછો જઈ અને હા એ બચપનને ન બદલાવી શકું. મેં થોડી નુકસાની કરી નાખી, હું પાછો જઈ અને એ નુકસાનીને હું ન બદલાવી શકું. એ લો ઓફ ફેટ થઈ ગયું. જે વસ્તુ અત્યારે આપણે બદલાવી નથી શકતા, હા, એને લો ઓફ ફેટ કહેવાય છે. હવે આ લો ભારી લો છે, લો ઓફ ફેટ. પણ
સાયકોલોજીકલી એ સ્પેસમાં જઈ અને એ લોની જે ઇફેક્ટ હતી એમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. આ સમજાય છે? હા, એ જે નુકસાની મને થઈ ગઈ, હા, અને જો હું રડ્યા કરું તો એ લો ઓફ ફેટ જે છે એ મારી અંદર, ફેટ એટલે નિયતિ, હા, નિયતિ, એ જે લો ઓફ નિયતિ જે છે એ મારી અંદર વધારે મજબૂત બને છે. એ જે નિયતિનો નિયમ છે એ મારી અંદર વધારે મજબૂત બને છે. પણ હું પાછો જાઉં, એ નુકસાની થઈ એને સમજી લઉં અને એ દુઃખથી મુક્ત થાઉં. ભલે હું બદલાવી નથી શકતો પણ નિયતિથી થોડો હું મુક્ત થઈ જાઉં છું. એટલે આગળ જે એ નિયતિનો નિયમ જે મને લાગુ પડવાનું છે, હા, એનાથી હું થોડો મુક્ત થઈ જાઉં છું. અને સાધના કહેવાય. સાધના કહેવાય. તો આ ત્રણ નિયમ, તો આપણે જે વસ્તુઓ કરીએ છીએ એની પાછળનો હેતુ શું છે, મોટિવ. હા, ખાલી સારી હેતુ રાખવાથી આપણે ચાલતા નથી રસ્તા ઉપર, ચાલવું જોઈએ, એવી કંઈક વાત કરે છે. આ પેરેગ્રાફ પૂરું કરી. or till final release is earned, એ કમાવવું પડે છે. જે મુક્તિ છે એ કમાવવું પડે છે. શક્તિપાતથી મળતું નથી. શક્તિપાતથી હદમદ ગુરુને લાગે કે આ શિષ્ય, જો હું એને એક ઝલક આપી દઉં તો એ વધારે ઇન્ટેન્સિટીથી ચાલશે, તો એ શિષ્યને ગુરુ શક્તિપાત આપી શકે કે જો એ જે પર્વત તું ચડવા જાય છે એનું, હા, જે ટોચ છે એ આવી કંઈક છે, એ ઝલક મળી જાય છે, એનામાં વધારે ધગસ આવે છે, હવે તો મારે ચાલવું જ છે. પણ જો શક્તિપાતથી બધું મળી જતું હોય એ શક્ય નથી, આપણે જ કમાવવું પડે છે. And who indeed can run away and where and to how far? બંધારણથી ક્યાં ભાગશો? આશ્રમમાં જાશું તો આ જ બંધારણ લઈને જાશું. એમ કહેવાય છે કે આશ્રમમાં ઝઘડા નથી થતા, હા, પણ આ જ બંધારણ લઈને જ આશ્રમમાં જાય છે આપણે. આમ કહેવાય છે કે આશ્રમમાં એકબીજાની જેલેસી નથી હોતી. રજનીશપુરમ એની માટે તો નિર્માણ થયું હતું કે ત્યાં એક પણ ક્રાઇમ ન હોય, એકની અંદર નેગેટિવ એવી એક સૃષ્ટિ જેની અંદર, હા, એક પણ જાતનો ક્રાઇમ, હા, ક્રાઇમને શું કહીએ આપણે, ગુનો, કોઈ પણ ગુનો ન કરે, કોઈને પણ એક નેગેટિવ, એકબીજાની જેલેસી ન થાય, કોઈ પણ એકબીજાનું કોમ્પિટિશનમાં ન ઉતરે, એવું એક સુંદર સોસાયટી, અદ્ભુત સ્વપ્ન હતું. પણ આને મૂકીને ક્યાં જાશું? અહીંયા જે લીટી છે એને આપણે ભૂસી નથી શકતા, ભૂસી નથી શકતા. હા, તો ક્યાં આપણે ભાગશું? અને કઈ રીતે ભાગશું? એ શક્ય નથી. જે કરવાનું છે જ્યાં છે ત્યાં કરવાનું છે. એક પાદરી હતા રશિયાની અંદર, આ બહુ વર્ષો પહેલાની વાત છે, જ્યારે જૂ લોકોને રશિયાની અંદર ખૂબ એની ઉપર અત્યાચાર થતા. એ અત્યાચારનો જો ખ્યાલ લેવો હોય તો એક સુંદર પિક્ચર બન્યું હતું, ફિડલર ઓન ધ રૂફ. હા, તો જૂ લોકો એ જમાનામાં રશિયાની અંદર કઈ રીતે રહેતા હતા અને એની ઉપર કઈ જાતના અત્યાચાર થતા હતા. તો એક જૂ લોકોનો પાદરી હતો, એને રેબાઈ કહેવામાં આવે. પાદરીને રેબાઈ કહેવામાં આવે. અને એનું ઘરથી સામે સિનગોગ હતું. જેમ પાદરી ચર્ચમાં જાય, જૂ લોકો સિનગોગમાં જાય, આપણે મંદિરમાં જાય. તો એ રોજ સવારે દર્શન કરવામાં જાય, રોજ રસ્તો ક્રોસ કરે, સિનોગોગમાં જાય. હવે એક પોલીસમેન એને રોજ જોયા કરે અને એને ખુન્નસ, જૂ લોકો ઉપર ખુન્નસ એ પોલીસમેનને. તો આ રોજ રેબાઈ જાય દર્શન કરવા માટે, પાછો આવે. આ એનું 20 વર્ષનું રૂટીન હતું. એક દિવસ આ પોલીસમેન એને પકડી લીધો. તો ક્યાં જાય છે? રેબાઈ, એનલાઇટન રેબાઈ હતો. એને કીધું કે મને ખબર નથી હું ક્યાં જાઉં છું, હું ક્યાંય જાતો જ નથી, મને ખબર નથી. કેમ ખબર નથી તું ક્યાં જાય છે? ખબર હોવું જોઈએ, એ ગુનો છે. હા, ન ખબર હોવું કે ક્યાં જાય છે
તો તને ખબર હશે કે હું ક્યાં જાઉં છું. એ કે મને ખબર છે કે તું જેલમાં જવાનો છે, લઈને જેલમાં જા, મૂકી દીધો. તો ઓલા રેબાએ પોલીસમેનને કહે છે કે જો મેં તને કીધું ને કે મને ખબર નથી કે હું ક્યાં, તો આપણે જ્યાં પણ જાશું ભાગી નહીં શકશું. હા, જે કરવાનું છે જ્યાં છે ત્યાં કરવાનું છે. થેન્ક યુ. હું ક્યાં જાઉં છું એ ખબર નથી. જેલમાં મૂકી દીધો. છૂટવાનું છે. ઘણા છે મેલમાં પણ બંધાઈ જાય છે અને ઘણા છે જેલમાં પણ છૂટી જાય. મોજ આપણી પોતાની. ઘણું બધું સમજવાનું છે, પણ સમજમાં બંધાવાનું નહીં તો કેદખાનું ત્યાં નિર્માણ થશે. કહે છે કે જ્ઞાન અનંત છે. પણ જ્ઞાન અનંત છે. જીવન છે એ આ ક્ષણમાં છે. અને આ ક્ષણની અંદર બંધનથી જીવવું કે મુક્ત જીવવું એ પસંદગી આપણને આપેલી છે. ઘણા જીવો સંસારમાં મુક્ત અને ઘણા છે આશ્રમમાં બંધાઈને જીવે છે. ઘણા જીવો દેહની અંદર મુક્ત જીવે છે અને ઘણા છે દેહ ન હોય અને બંધાઈને જીવે છે. આપણે એને ભૂત પ્રેત કહીએ. અને જે વાત આવી હતી સેન્સિટિવિટીની, સંવેદનાની, એ આખરી સંવેદના આ છે કે આ ક્ષણમાં આપણે બંધાયેલા છીએ કે આ ક્ષણમાં આપણે મુક્ત છીએ. ફરી ગોટું થશે. આપણે એટલે કોણ? આપણે આપણી જાતને જે માનતા હોય તે. ચિદાનંદ રૂપે શિવોહમ શિવોહમ માનતા હોય તો એ, અને આપણે નામ રૂપાળ આપણી જાતને માનતા હોય તો એ. કારણ કે ગ્રેડેશન ઓફ પ્રાણની વાત આવી ને, એવી રીતે આના 7 ગ્રેડેશન છે. આપણે આપણી જાતને કંઈક માનીએ છીએ, પછી બીજા આપણને કંઈક માને છે, પછી આપણે ખરેખર કેવા છે અને ખરેખર કોણ છે એના બધા ગ્રેડેશનો છે. એમાં આખરી ગ્રેડેશન આ લોકો કહે છે કે હું ચિદાનંદ રૂપે શિવોહમ શિવોહમ. પણ ચિદાનંદ રૂપ હોય, શિવોહમ હોય કે સોહમ હોય, અત્યારે આ ક્ષણની અંદર બંધાયેલો છે તો ક્યાં બંધાયેલો છે, તો ક્યાં છૂટો છે? ક્ષણ તત્ક્રમયો વિવેક અજબ જ્ઞાનમ, કંઈક એવું છે. ક્ષણ અને ક્રમ આ બંનેને જે ઓળખી જાય એ વિવેક. સેન્સિટિવિટીમાંથી વિવેક પ્રગટે છે. કઈ ક્ષણમાં આપણે બંધાયા ને કઈ ક્ષણમાં આપણે મુક્ત છે.
અત્યારે થોડી વાર 2-5 મિનિટ આ ક્ષણમાં બંધાઈ જશે જીવ. અને ઘણી વાર એવું બને કે એ ચાલુ જ રહે, કલાકો સુધી, મહિનાઓ સુધી બંધન ચાલુ રહે. આ છૂટી જાય તો છૂટી જાય. તે ત્યક્તે ન ભુંજીથા. કોઈની સામે આંખે આંખ મળે છે તો બંધાઈ જાય છે, કેટલાક દિવસો સુધી રહે, કેટલાક જન્મો સુધી, અને કેટલાક છૂટી જાય છે. પણ મોજ આપણી પોતાની હોય, બંધાવું જ કે છૂટવું જ. ડિવાઇન ફ્રેગમેન્ટ જ્યાં હોય ત્યાં ને જે હોય તે. બંધાવા આવ્યું તો મોજથી, અને છૂટે એ પણ મોજથી. એ મોજની વચમાં કંઈક ગડબડ થઈ ગઈ એનો આ બોજ છે. હવે ફરીથી મોજ પાછી મેળવી લઈએ. એક શિબિર થઈ અને બીજી શિબિર થશે. એ બે વચ્ચેનો જે ગેપ છે ને એને પકડતા આવડી જાય. અને ગેપ છે એ મોજમાં વીતે તો પછી નવી શિબિરનો બોજ છે એ હવે જાહેર કરશે.